આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પારોલ યુનિવર્સિટી ખાતે ટેક એક્સપો 2025નું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે। યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોમાંથી વિદ્યાર્થીઓ પોતાનું ઇનોવેશન્સ રજૂ કર્યું છે। 2 દિવસના આ એક્સપોમાં આધુનિક ટેકનોલોજી દ્વારા વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવા માટે 370 જેટલા પ્રોજેક્ટની શ્રેણી રજૂ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના ટીમો દ્વારા સ્ટોલ પર તેમના પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। પારુલ યુનિવર્સિટી દ્વારા ગુજરાત સહિત અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓ શાળાઓના 1500થી વધુ લોકો ભેગા થાય તે માટે આમંત્રણ પણ આપ્યું છે। रोलिंग रोलिंग कर रोलिंग कर पुढचा आवाज आहे मीडियाનો પાર્ટ છે જે આપણે કંટ્રોલ કરી શકીએ નાઈસ ઓકે સ્પાઈડરમેન નો વિલન પેલે કીટ નીકળી ગઈ તારી કીટ કીટ આ છે ને અપ અને ડાઉન એ રીતના થાય છે। આ કલરના લીધે અત્યારે ફ્રિક્શનમાં છે તો એ રીતના નથી થતું। ખાલી વિડિયો લઈ લે હા એ રીતના છે એટલે આ વસ્તુ થઈ જાય પેડી માટે અને પ્લાન ટુ પ્લાન વચ્ચેનું ડિસ્ટન્સ કમ્પ્લીટ કરીને આપે જેનાથી અમારા ઇક્વિપમેન્ટ છે રોટેટ થઈ શકે। नमस्ते, मेरा नाम रसना पटेल है और मैं एक कोऑर्डिनेटर हूँ टेक्निकल इवेंट सेल पारुल यूनिवर्सिटी में। आज हमारे यहाँ टेक एक्सपो है 2025। सो यहाँ पे बहुत सारे स्टूडेंट्स हैं जो कि बहुत इनोवेटिव प्रोजेक्ट्स लाए हैं एंड सभी स्टूडेंट के बहुत ही अच्छे आइडियाज़ हैं जो मुझे आज गाइड करने का, उन्हें विज़िट करने का और उनसे भी बहुत सारी नई टेक्नोलॉजीज़ जानने का मौका मिला है। सो मैं थैंक यू करना चाहूँगी टेक्निकल इवेंट सेल और पारुल यूनिवर्सिटी को जो मुझे एज अ कोऑर्डिनेटर यहाँ पे वर्क करने का मौका मिला। थैंक यू सो मच। મારું નામ ગોહિલ જીનલ ચંદ્રસિંહ છે। અમે તરસાલી ઉમા વિદ્યાલય વડોદરાથી અહીંયા પારુલ યુનિવર્સિટીમાં એક્ઝિબિશન માટે આવેલા છે। અહીંયા અમે જ્યારે પારુલ યુનિવર્સિટીમાં આવ્યા ત્યારે અમને ખૂબ જ સુંદર બધી વસ્તુઓ દેખવા મળી છે। અહીંયા ખૂબ જ સુંદર આયોજન છે। અહીંયા રોબોટિક્સ આઈક્યુ વિશે અમને જાણકારી આપવામાં આવી રહી છે અને આ જગ્યા ખૂબ જ સ્વચ્છતાવાળી છે। बहुत अच्छा लग रहा है कि आज इतने सारे बच्चे आए हैं टेक एक्सपो 2025 में जो पारुल यूनिवर्सिटी ने आयोजित किया है। आपको बताना चाहूँगा मोर देन 370 प्रोजेक्ट्स आए हैं जहाँ पे गुजरात के हर जगह से प्रोजेक्ट्स आए हैं और बहुत अच्छी इनोवेटिव आइडियाज़ के साथ आए हैं। इन्होंने ऐसे ऐसे काम किए हैं जो अभी हमारी आने वाली तकनीक के बारे में बता रहे हैं। तो मुझे लगता है कि सबको ये जानना चाहिए, देखना चाहिए कि हम कैसे बच्चों को और उनके अंदर के टैलेंट को आगे बढ़ा रहे हैं। और बताते हुए बहुत अच्छा लग रहा है कि 1000 से ज़्यादा बच्चे हमारे स्कूल की तरफ से आए हैं जिन्होंने स्वेच्छा से अपने आप को यहाँ रजिस्टर किया है ताकि वो भी जान सके कि कैसे हम आने वाले टेक्नोलॉजीज़ को अपने साथ स्कूल के माध्यम से भी अपने अंदर उतार सकें। આ ટેક એક્સપો 2025નું આયોજન જે પારુલ યુનિવર્સિટીના માધ્યમથી કરવામાં આવ્યું છે આ ગુજરાતનો સૌથી મોટો પ્રોજેક્ટ એક્ઝિબિશન છે। અહીંયા 400થી વધારે પ્રોજેક્ટ્સ આવ્યા છે, 250થી વધારે મોડલ્સ છે અને છોકરાઓએ 130+ ચાર્ટ્સ તૈયાર કર્યા છે। આ એક એવું ભવ્ય પ્લેટફોર્મ છોકરાઓને પૂરું પાડવામાં આવે છે કે જ્યાંથી અહીંયાથી એમનો પ્રોગ્રેસ ચાલુ થાય છે। આ પ્રી ફાઇનલ અને ફાઇનલ યરના છોકરાઓ માટે છે જે લોકો પ્રોજેક્ટ એમને ડિસ્પ્લે કરી રહ્યા છે। પ્લસ આમાં તમને ખાસ એમાં એવું છે કે જે આ ઇન્સ્પિરેશન છે આવનારા બાળકોના આવનારા પેઢી માટે કે અત્યારે સ્કૂલના 1500થી વધારે છોકરાઓ સ્કૂલ વિઝિટ કરી છે અને અહીંયા અમારા ભણતા 40,000 છોકરાઓ જે પારુલ યુનિવર્સિટીમાં છે અત્યારે 56,000 એ લોકો પણ આ બધા પ્રદર્શનનું અને એક્ઝિબિશનનો લાભ લેવાના છે અને એ લોકો ઇન્સ્પિરેશન મળશે કે ભવિષ્યમાં આવા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ કરે અને મેક ઇન ઇન્ડિયા જે આપણું માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સપનું છે એ સાકાર કરવા અમે લોકો જઈ રહ્યા છે। મકવાણા ઉમા વિદ્યાલય તરસાલી વડોદરાથી પારુલ યુનિવર્સિટીમાં જે ટેક્સ એક્સપો 2025નું જે આયોજન કર્યું છે આ કાર્યક્રમ એવું કહી શકે કે જેટલા એમને જે મોડલ્સ છે એ જનરલી એઆઈ બેઝ મેટાનું
ત્યાર પછી સાયબર સિક્યોરિટી સાથે સંબંધિત જે પ્રોજેક્ટ છે બધા તેના પર છે, અને જે ન્યૂ એડવાન્સ ટેકનોલોજીસ જે ડેવલપ થઈ રહી છે કાં તો ઇન ફ્યુચર આપણને ક્યાંક જોવા મળશે, તો એ ટેકનોલોજીને સંબંધિત ઘણા બધા પ્રોજેક્ટ્સ અહીંયા મૂકવામાં આવ્યા છે. અને ઘણી વિદ્યાર્થીઓ કે જે લોકો વિઝિટર્સ જે આવી રહ્યા છે એમને ઘણી સારી એવી જાણકારી એ લોકો તરફથી, એટલે કે જે વિદ્યાર્થીઓ છે જેમને આ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે એ લોકો સારી ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. તો એક વિદ્યાર્થીઓ માટે કે જે નવી ટેકનોલોજી છે એને જાણવા માટેનો એક સારામાં સારો એક કાર્યક્રમ પારુલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે, અને એ બહુ ઘણી સારી બાબત છે કે જેથી વિદ્યાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ એક્સપોઝર મળી રહ્યું છે. તો હું પારુલ યુનિવર્સિટીનું જે મેનેજમેન્ટ છે એને બધાને થેન્ક યુ પણ કે આભાર માનું છું કે એ લોકો આ પ્રકારનું એક આયોજન કર્યું છે. હાલો, મારું નામ હર્ષ માવદિયા છે. મારો પાર્ટનર છે જે નરસિંહમાં છે, ખુશી છે અને નરેન્દ્ર છે. તો અમે લોકોએ આ એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવ્યું છે, જે મશીન જે ડાંગર માટે યુઝ થાય છે, ડાંગર પ્લાન્ટેશન માટે યુઝ કરવામાં આવે છે. એ રીતના અમે સ્મોલ ફાર્મર માટે બનાવ્યું છે, જેમાં શું કહેવાય કે પેડી છે જે અનઇવન વર્કર થ્રુ પેડી છે શું કહેવાય અનઇવન થાય છે લેબર થ્રુ, તો એને એ જે છે પ્લાન્ટ ટુ પ્લાન્ટ અને રો ટુ રો ડિસ્ટન્સ છે એ કમ્પ્લીટ કરવા માટે આ મશીન બનાવ્યું છે, જેમાં એક તો પેડી ટ્રાન્સપ્લેટર થાય છે, સ્પ્રેઇંગ થાય છે અને વીડર છે. તો આમાં શું છે કે ટાઈમ કન્ઝ્યુમ થાય છે, જે વર્કર જ્યાં 10થી 15 વર્કર આપણે તમે ફિલ્ડમાં લગાવો છો એની જગ્યાએ એક વર્કરથી તમે ઓપરેટ કરી શકો છો. અથવા તમે આઈઓટી બેઝ તમે આ પ્રોડક્ટ કરો તો આઈઓટીમાં તમારે કંઈ વર્કરની પણ જરૂર પડતી નથી. તમારે ખાલી પ્લાન્ટ ફિલ કરવા માટે જોઈએ છે અને પાણીનું ટેક ને ફર્ટિલાઇઝર આપવા માટે તમારે આમાં ખાલી એક વર્કરની જરૂર પડે છે, અને આને ડાયરેક્શન આપવા આઈઓટી બેઝ કરો છો તો એમાં ડાયરેક્શન પણ ખુદે એ ટર્ન થઈ જાય છે અને પોતે કરે છે ઓપરેટ પોતાના થ્રુ. આમાં મિકેનિઝમ એ રીતના સેટ કરેલા છે કે જે પ્લાન્ટને સોઈંગ ટાઈમ જે રો ટુ રો અને જે પ્લાન્ટ ટુ પ્લાન્ટ જે મેં તમને કીધું એ પ્રમાણે આને કરી દે છે. તો અમારા પ્લાન્ટ ગ્રો થઈ ગયા પછી જે પેડીની ફિલ્ડ ઉપર છે જે શું કહેવાય ઇક્વિપમેન્ટ આપણે પ્લાન્ટ ગ્રો પછી યુઝ નથી કરી શકતા, તો એની જગ્યાએ આ મશીન યુઝ કરીને તમે એના પછી પણ તમે યુઝ કરી શકો છો. તો એ રીતના છે આમાં. હાય, વેરી ગુડ આફ્ટરનૂન. મારું નામ અવિનાશભાઈ છે. હું અમદાવાદમાં એક કંપનીનું CEO છું અત્યારે, ઇનોવિંગ્સ ગ્રુપ ઓફ કંપનીઝ. આપણા ત્યાં વી આર ઇન્ટુ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ઓફ ફાર્માસ્યુટિકલ. વી આર ઇન્ટુ ઇનોવેટિવ ટોયઝ એન્ડ બ્રાન્ડિંગ એન્ડ કન્સલ્ટિંગ ઓલ્સો. સો આજે મને એક ઓપોર્ચ્યુનિટી મળી અહીંયા આવીને સ્ટુડન્ટ્સને એઝ એ જ્યુરી પ્રોજેક્ટ્સ માટે ઇન્ટરેક્ટ કરવામાં, એન્ડ આઈ ફીલ ઇટ્સ એ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી બિકોઝ મેં જોયું કે અહીંયા જે આઈડિયેશન છે દેટ કમ્સ ફ્રોમ એ સ્ક્રેચ એન્ડ વેરી વેરી રો. એટલે આવા જે ઇનોવેટિવ આઈડિયાઝ હોય એ આવા સ્ટુડન્ટ્સને બહાર આવી શકે છે. અને હું એકચ્યુઅલી ઇટ્સ થેન્કફુલ ટુ ધ કોલેજ એન્ડ યુનિવર્સિટી લાઈક પારુલ, જે આ લોકોને આ પ્લેટફોર્મ આપે છે કે એક આઈડિયેશનથી પ્રેક્ટિકલ કઈ રીતે આ બિઝનેસ આઈડિયામાં કન્વર્ટ થઈ શકે છે. So I think that will contribute a major part when a youth comes with an idea and they convert into a final outcome. So thanks for the Tech Expo giving this opportunity so that we have visited this opportunity. Thank you so much. Have a good day.